રાજકોટ ખાતે વંદે ભારત ટ્રેન સાથે સેલ્ફી લેતા યુવાનોનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે। પોરબંદર રાજકોટ વંદે ભારત ટ્રેનની અડફેટે 2 યુવાનોના થયા છે મોત। રેલવે ટ્રેક પર સેલ્ફી લેતા 4 મિત્રોમાંથી 2નું ઘટના સ્થળે જ મૃત્યુ। દીપક ટોરણિયા અને દીપક પટેલનું અકસ્માત દરમિયાન મોત થયું છે। સેલ્ફી દરમિયાન ટ્રેન આવી જતા દુર્ઘટના સર્જાઈ હતી। રેલવે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે। સેલ્ફીના શોખીનો માટે લાલબત્તી સમાન એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। બપોરના સાંજના 4 વાગ્યાના સુમારે આજુબાજુ વંદે ભારતની ટ્રેન પોરબંદરથી રાજકોટ તરફ આવી રહી હતી। એ દરમિયાન પરપ્રાંતીય છોકરાઓ છે, 4 છોકરાઓ જે રેલવે ટ્રેકની સાઈડમાં ઉભા રહીને સેલ્ફી માટે ફોટો માટે ઉભા હતા અને એ દરમિયાન ટ્રેનની સ્પીડ વધારે હોવાથી અને અચાનક તેની અડફેટમાં આવી જવાથી 2 છોકરાઓ દીપક ટોલી અને દીપક પટેલ એમનું મૃત્યુ થયેલ છે અને એક ઇજાગ્રસ્ત છે, હાલ સારવાર હેઠળ છે। અને નજરે જોનાર છે કુલદીપ, એના કહેવા પ્રમાણે કે એ લોકો સેલ્ફી માટે ઉભા હતા અને એ દરમિયાન ટ્રેનના આવી જવાથી અડફેટમાં આવી જવાથી 2 છોકરાઓનું મૃત્યુ થઈ ગયું। પ્રત્યક્ષદર્શીનું શું કહેવાનું? પ્રત્યક્ષદર્શી કુલદીપનું કહેવું એવું છે કે સેલ્ફી માટે ટ્રેકની સાઈડ પર ઉભા હતા અને એ દરમિયાન અચાનક ટ્રેન આવી જવાથી એને બૂમ કરેલી, પરંતુ જે મરણજના છે 2 છોકરાઓ એમને ખબર પડતા પહેલા ટ્રેન આવી જવાથી એમનું અડફેટમાં મૃત્યુ થઈ ગયું। સર, શું કહેવા માંગશો આજની પેઢી, યુવા પેઢીને રીલના છે? આજની યુવા પેઢીને મારે એવું જ કહેવું છે કે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ અને આવો ખાસ કરીને જે આવી જગ્યાઓ છે, જાહેર જગ્યાઓ જ્યાં ટ્રેન છે અથવા જ્યાં ઓવર સ્પીડ થતી હોય એવી અમુક ખીણો છે જેની ઉપરથી સેલ્ફી લેવાનું જે ગાંઠપણ છે એ ગાંઠપણ દૂર કરવું જોઈએ અને એનામાં અકસ્માતમાં અચાનક જ મૃત્યુ થાય છે આવા લોકોનું અને આ ઇન્સ્ટાગ્રામને એમાં રીલ્સ બનાવવામાં નહીં પડવું જોઈએ અને પોતાનો જીવ છે એ સૌથી પહેલા કિંમતી છે। પછી દુનિયામાં આનંદ તો તમને પછીથી મળશે, પરંતુ તમારી જિંદગી જશે તો ફરીથી નહીં આવે, એ ખાસ મોડું કહેવાનું।